રાજકોટની અંદર સારા સારા ડૉક્ટરો એની પાસે ગયા. તો 1985થી આજ સુધી અમે બાળક માટે ઘણા બધા ડૉક્ટરો, એમ કે લગભગ ઓછામાં ઓછા 10 થી 15 સારા સારા ડૉક્ટરો, રાજકોટના સારા ડૉક્ટરોથી શરૂઆત કરેલ અને 2004 સુધી અમે હાઈફાઈ ટેકનોલોજીની IVF સિવાયની તમામ પ્રોસેસ કરેલી, પણ અમારે એમ કે બાળકનું ઇસ્યુ થયેલ નહીં. અને 2004માં અમે નાસીપાસ થઈ ગયેલા. ભગવાનોમાં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા બધી જગ્યાએ અમે ઈશ્વરને પ્રાર્થના કરી. અને અમે એમ કે પછી 2004માં એટલા બધા નર્વસ થઈ ગયા. પછી અમે પતિ પત્ની એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે મારા મોટા ભાઈ છે, એમના બાબા છે, 4 ભત્રીજા છે મારે, અને એ મારા દીકરાથી વિશેષ જેવા હતા. એટલે અમે એવું માંડી વાળ્યું કે ભાઈ હવે આપણા 4 છોકરા એ આપણા જ છે, બરાબર. તો પછી મારા ભાભી છે અમદાવાદમાં, અહીંયા જ રહે છે, એ મારે માથી વિશેષ છે. ખાસ એને જ અમને અહીંયા આખો અમારો આજે અમારી બેબી છે એનો યશ એને જાય, કારણ કે એને અમને અમદાવાદ આવવા માટે, એક વખત તમે અમદાવાદ આવો અને ટ્રીટમેન્ટ લ્યો, પછી તમારે આગળ વધવું હોય ન વધવું હોય તો કાંઈ નહીં, પણ એક વખત અહીંયા આવો એવી જીદ હતી એની. અને એના હિસાબે અમે 2 માણસ જ્યારે 22ની અંદર પ્રથમ વખત આવ્યા ત્યારે 2 માણસ એવો સંકલ્પ કરીને આવ્યા હતા કે માત્ર ને માત્ર ભાભીને સારું લગાડવા માટે કન્સલ્ટિંગ કરાવવું છે, બાકી કાંઈ કરાવવું નથી. મારી એજ ત્યારે જ્યારે કન્સલ્ટિંગ કરાવવા આવ્યો ત્યારે 52 વર્ષની હતી, મારા મિસિસની 49 વર્ષની હતી. એટલે અમે માનસિક રીતે એવું વિચારતા હતા કે ભાઈ હવે અમારી ઉંમર થઈ ગઈ છે એટલે નથી આપણે કાંઈ કરવું એમ, બરાબર. પછી ભાભીનો ને અમારા ખાસ કરીને ભત્રીજાનો એવો આગ્રહ હતો કે ના ભાઈ ખર્ચો ગમે તે થાય, અને એને અમને એમ કે આ 22ની અંદર લાવ્યા. અને આજે મારે ત્યાં ગઈ 7/7/2015ના રોજ મારે ત્યાં બેબી છે, એનો 16 મહિનાની બેબી છે, અને અહીંયા 7/3/2014ના રોજ મારે ત્યાં બેબીનો જન્મ થયો, જે અત્યારે આપણી સામે રમે જ છે, બરાબર. અને અમે અહીંયા આવ્યા, ખાસ કરીને અમને ડૉક્ટરો અમે ઘણા બધા જોયા, પણ અમને સાહેબ ડૉક્ટર હેમાંશુ બાવીસી અને ડૉક્ટર ફાલ્ગુનીબેન બાવીસી, એનો જે સ્વભાવ છે એ એટલો બધો અમને બાળક કરતાં એનો સ્વભાવ અમને માતાથી વિશેષ પ્રેમ એને આપ્યો, ને અમને ઇસ્યુ થયું. આજે અમારા જિંદગીની અંદર એક રોનક આવી ગઈ છે.